તમને આ એક ચિત્ર આપેલું છે, આમાં કોણ અંધ નથી તે તમારે કહેવાનું છે અને જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। તો આનો જવાબ છે આ ચિત્રમાં જે કૂતરો છે તે અંધ નથી। આ બંને ફોટાને ધ્યાનથી જોવો તો આ ફોટામાં કેટલી ગડબડ છે અને તે શું છે તે તમારે ગોતવાનું છે। જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। ચાલો જોઈએ આનો જવાબ। તો આ ફોટામાં ત્રણ ગડબડ છે। એક, આ બૂટમાં અહીંયા યલો કલરનું રાઉન્ડ છે તો અહીંયા નથી અને ઉપર અહીં બટન છે તો આ ફોટોમાં બટન નથી અને ઉપર અહીંયા ફૂલ છે તો આ ફોટામાં ફૂલ નથી। વિદ્યા ઘરે આવે છે અને તે પોતાની ડાયરી ગોતે છે અને ડાયરી તેના ભાઈના રૂમમાંથી મળી આવે છે અને તે ડાયરી જોવે છે તો તેની ઉપર આમ લીટા દોરેલા હોય છે। આ જોઈને વિદ્યા ખૂબ જ ગુસ્સે થાય છે અને તેના બંને ભાઈ રામ અને શ્યામને બોલાવે છે અને કહે છે કે આ ડાયરી પર લીટા કોણે કરેલા છે। બંને ભાઈ એકબીજાનું નામ આપે છે। ત્યાર પછી વિદ્યા તેનો કંપાસ ચેક કરે છે અને તેમાંથી આ વસ્તુ મળી આવે છે। વિદ્યાને તરત જ ખબર પડી જાય છે કે લીટા કોણે કર્યા છે। જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। ચાલો આનો જવાબ જોઈએ। હવે તમને થશે કે લીટા રામે કરેલા છે પણ આ લીટા શ્યામે કરેલા છે કેમ કે તેની પાસે બ્લુ કલરની માર્કર છે અને જ્યારે યલો કલરના પેજ પર બ્લુ કલરની માર્કરથી લખવામાં આવે ત્યારે તમને ગ્રીન કલર જોવા મળશે, તેથી લીટા શ્યામે કરેલા છે। ગાય દૂધ આપે છે, મરઘી ઈંડા આપે છે, એવું તે શું છે જે આ બંને આપે છે? જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। તો આનો જવાબ છે દુકાનદાર, જ્યાં દૂધ પણ મળે છે અને ઈંડા પણ। જ્યોતિ પાસે 10 મીટરનું એક દોરડું હોય છે અને તેના 10 ટુકડા કરવાના હોય છે તો તેના ભાઈ આશીષને બોલાવે છે અને તેને આ દોરડાના 10 ટુકડા કરવાનું કહે છે। તો આશીષ કહે છે કે મને 1 મીટર દોરડું કાપતા 1 મિનિટ લાગે છે। તો તમે કહો કે આશીષને 10 મીટર દોરડું કાપતા કેટલો સમય લાગે? જો તમને આનો જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટમાં પણ લખી શકો છો। ચાલો જોઈએ આનો જવાબ। આશીષને આ 10 મીટરનું દોરડું કાપવા માટે 9 મિનિટનો સમય લાગે છે। કઈ રીતે? તો ચાલો સમજીએ। 8 મિનિટમાં આશીષ દોરડાના 8 ટુકડા કરે છે અને 9મી મિનિટે વધેલા 2 મીટરના દોરડાને વચ્ચેથી કાપે છે તો આમ 10 મીટરના દોરડાના 10 ટુકડા 9 મિનિટમાં કરે છે।